દોરડું છે, ખેડૂતોના પગ બાંધી દીધા, ખેડૂતોના હાથ બાંધી દીધા. અને આ દેશની કૃષિ વિરોધી નીતિ અને ક્યાંક ને ક્યાંક અમેરિકાના દબાવમાં આવી અને ભારત સરકાર દોરડાથી ખેડૂતના હાથ પગ બાંધીને ઢસડી રહી છે એ બતાવવા માટે તેના રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અહીંયા સુરેન્દ્રનગરથી આખા ગુજરાતને એક સંદેશ આપીએ છીએ. તમામ ખેડૂતો, ખેત મજૂર અને તમામ સમાજ, તમામ વર્ગના લોકોને સંદેશ આપીએ છીએ કે ખેડૂત વિરોધી અને કૃષિ વિરોધી સરકાર, મજદૂર વિરોધી સરકાર હવે ઘર ભેગી થવી જોઈએ. આવનાર સમયમાં આજે ખેડૂતો પીડાય છે, ખેત મજૂરો પીડાય છે, આવતીકાલ એવી હશે કે વેપારીઓ પણ પીડાતા હશે, આવતીકાલ એવી હશે કે મહિલાઓ પણ પીડાતી હશે, આવતીકાલ એવી હશે કે યુવાનો બેરોજગાર બનીને પીડાતા હશે. તો ગુજરાતની જનતાને સંદેશ આપીએ છીએ કે પરિવર્તન માટે સંકલ્પ લઈ લ્યો અને આવનાર સમયમાં ખેડૂત મજદૂરની લડાઈમાં આપ સૌ સહભાગી બનો. અહીંયા આપણે આવેદનપત્ર આપવા જઈએ, હાજર રહેલા પોલીસ કર્મચારીઓને પણ કહીએ કે આપણને સહયોગ કરે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું એ પણ ખેડૂતના દીકરા છે, એમના બાપ પણ ખેડૂત હશે. જે ખેડૂત નથી, ખાતેદાર નથી માની લીધું તો એને પેટ ભરવા માટે ત્રણ ટાઈમ અનાજ જે પૂરું પાડે છે એ અહીંયા ઉભેલા લોકો પૂરું પાડે છે. અહીંયાથી આપણે કલેક્ટર સાહેબ મારફતે આજે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપીએ છીએ. આપ સૌએ સહયોગ કરવાનો છે. શાંતિથી આપણે અંદર જઈએ, ઓફિસમાં જેટલી જગ્યા છે એટલા લોકો અંદર જઈએ અને બાકીની જે વાત છે તો સાહેબને રજૂઆત કરીને પાછા આપણે પરત આવીએ છીએ અને પછી આપણા સૌની મીટિંગ સર્કિટ હાઉસ પર છે એટલે આપણે બધાએ ત્યાં પહોંચવાનું છે. અમે કોઈને કમલેશભાઈ, વિક્રમભાઈ, ઉમેશભાઈ